આગામી દિવસોમાં હોળી ધૂળેટીનો પર્વ આવી રહ્યો છે ત્યારે સુરત એસટી વિભાગ દ્વારા દાહોદ, પંચમહાલ અને ગોધરા સુધી 550 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। સુરત એસટી વિભાગ દ્વારા હોળી અને ધૂળેટીના પર્વ માટે 550 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી સુરતથી વતન જવા માટે ખાસ બસોની સુવિધા મળશે। દાહોદ અને પંચમહાલના 30,000 જેટલા શ્રમિકોને વતન પહોંચાડવા માટે ખાસ બસ દોડાવવામાં આવશે। એક્સ્ટ્રા બસોનું સંચાલન દરરોજ સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કરવામાં આવશે। આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને સોસાયટીથી તેના વતન સુધી પહોંચાડવાની સુવિધા એસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે। સેન્ટ્રલ બસ સ્ટેશન અને અડાજણ બસ પોર્ટ સિટી ડેપો ખાતેથી ગ્રુપ બુકિંગ કરાવી શકાશે। મુસાફરો જીએસઆરટીસીની ઓનલાઈન એપ્લિકેશન પરથી પણ એડવાન્સ ટિકિટ બુક કરી શકશે। સુરતથી અમદાવાદ બાયપાસ જવા માટેનું ભાડું 325 રૂપિયા, જ્યારે દાહોદ માટે 350 અને જાલોદ માટે 344 રૂપિયા ભાડું વસૂલવામાં આવશે। દાહોદ પંચમહાલ જતી બસો સેન્ટ્રલ બસ સ્ટેશન સામેના સિટી બસ સ્ટેશનથી ઉપડશે। રામનગર અને રાંદેર રોડ ખાતેથી પણ મુસાફરો માટે બસ ઉપલબ્ધ રહેશે। ગત વર્ષે હોળી અને ધૂળેટી પર્વ પર 548 ટ્રીપો દોડાવી 29,000 મુસાફરોએ પ્રવાસ કર્યો હતો। ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી શ્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીનું એક્સ્ટ્રા સંચાલન કરવા આવનાર છે। આ એક્સ્ટ્રા બસો તારીખ 27થી 2 તારીખ સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ એક્સ્ટ્રા બસો મુખ્યત્વે દાહોદ, પંચમહાલ, લુણાવાડા, ગોધરા તરફનો એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। જે એક્સ્ટ્રા બસો છે તે સુરતના મેઇન બસ સ્ટેશન CBSની સામે જે સિટી બસ સ્ટેશન છે ત્યાંથી આ બસો ઉપડશે। ઉપરાંત આપણે જે ઉલપાડમાં રામચોક છે ત્યાંથી પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। અને આ જે એક્સ્ટ્રા બસો છે જે અમારું ઓનલાઈન બુકિંગ છે www.gsrtc.in એના પરથી બી અમારી ટિકિટનું બુકિંગ થશે। તેમજ જે ગુજરાત સરકારનું માર્ગદર્શન છે જે મુજબ એસટી આપને દ્વારે તે થકી જો 52 મુસાફરો એકસાથે જો ટિકિટ બુકિંગ કરાવશે તો તેમની સોસાયટી સુધી અમે બસ આપીશું કે જે તેમની સોસાયટીથી પોતાના વતન સુધી ડાયરેક્ટ મુસાફરી કરી શકશે। અને આ જે બસો જે છે તે સંચાલન મુખ્યત્વે સાંજે 4 વાગ્યાથી તો રાતે 10 વાગ્યા સુધીના સંચાલન ચાલુ રહેશે। જો ભાડું જોઈએ તો એસટી નિગમના જે નિયમ મુજબનું જ ભાડું વસૂલાત કરવામાં આવશે। દાહોદનું છે 350 રૂપિયા, જાલોદના 355 રૂપિયા, ગોધરા 305 રૂપિયા, લુણાવાડા 330 રૂપિયા, છોટાઉદેપુર 315 રૂપિયા જે નિયત કરેલું જે ભાડું છે એ મુજબનું ભાડું વસૂલવામાં આવશે। આ જે હોળી પર્વ નિમિત્તે જે મુખ્યત્વે દાહોદ પંચમહાલ તરફનું જ સંચાલન હોય છે જેનું અમે આ જો એક્સ્ટ્રા સંચાલન અમે દાહોદ પંચમહાલ છોટાઉદેપુર 5 તરફના એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। તદુપરાંત જો મહેસાણા સૌરાષ્ટ્ર તરફના બી મુસાફરો હશે એક સાથે કે જે એમને મુસાફરી કરવી હશે તો અમે એક્સ્ટ્રા બસોનું અમે આપીશું એમને। હોળી પર્વ નિમિત્તે મોસ્ટ ઓફ જે દાહોદ પંચમહાલનું જ સંચાલન હોય છે અને મુખ્યત્વે રેલવે આઉટ સ્ટેટમાં મુખ્યત્વે રેલવે તરફથી જ સંચાલન થતું હોય છે। તેમ છતાં અમારી જે નિયમ મુજબની જે અમારું સંચાલન ચાલતું હોય છે એમાં જે ઓનલાઈન બુકિંગ થકી મુસાફરી કરી શકે છે। ઓનલાઈન ટિકિટ બુકિંગ થકી બી મુસાફરી કરી શકે છે। ગ્રુપ બુકિંગ થકી બી અમે કીધું એ પ્રમાણે ગ્રુપ બુકિંગ થકી પણ આ મુસાફરી કરી શકે છે કે જે અમને 50 એક સાથે 52 મુસાફરો બુકિંગ કરાવશે તો એમના ઘરે આંગણે અમે બસ આપીશું ત્યાંથી વતન સુધી મુસાફરી કરી શકશે। ટોટલ 580 બસોનું આયોજન કર્યું છે। તારીખ 27થી 2 તારીખ સુધી અમે આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીશું। તદુપરાંત પણ વધારાની જરૂર પડશે તો અમારી પૂરી તૈયારી છે। આમાં એસટી વિભાગ એક પ્રકારનું સેવાનું માધ્યમ છે। આમાં લાભ તો બરાબર પણ મુસાફરોને કોઈ તકલીફ ના પડે એની વ્યવસ્થા અમે રાખતા હોઈએ છીએ। અને ગઈ વખતે અમે ટોટલ 588 અમે 550 ટ્રીપો એક્સ્ટ્રા કરી હતી અને તેના થકી 94 લાખની આવક થઈ હતી। મેં અગાઉ પણ કીધું એ પ્રમાણે સુરતના CBS બસ સ્ટેશનની સામે સિટી બસ સ્ટેશન ત્યાંથી જ અમારું આખી ટીમ હશે। ત્યાં આગળ જાલોદ, દાહોદને બધું અલગ વર્ગીકરણ કરેલું છે અને ત્યાંથી અમે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરીશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।